સત્યના શિખર ન્યૂઝ હું છું પાયલ બામણિયા તો જોઈએ આજના મહત્વના ઉપલેટા શહેરમાં આજરોજ સવારના 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી ધૂમધાર વરસાદ વરસતા નગીના સોસાયટી ખ્વાજાનગર રસુલપરા અનેક વિસ્તારના ઘરમાં 2 ફૂટથી 3 ફૂટ પાણી ઘૂસી જતા સામગ્રીને ભારે નુકસાન અધિકારીઓને જાણ કરવા છતાં કોઈ પણ અધિકારી જગ્યા સ્થળે હાજરી આપેલ નથી। તંત્રથી નારાજ સામાજિક કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા લોકોને આશ્વાસન આપેલ। બ્યુરો ચીફ આસિફ ખોખર સત્યના શિખર ન્યૂઝ રમેશ સત્યની સાથે યાસ્મીન સિકંદર બુલજ નગીના સોસાયટી મારા 4 છોકરા લઈને બહાર ઊભી છું। આખો ઘરમાં ડૂબી ગયો છે। મારા કઈ આધાર નથી આવે। કેટલું પાણી આવ્યું તમારા ઘરે બેન? આખો ડૂબી જ ગયો છે, કઈ છે જ નહીં બાકી। બધું પલળી ગયું, અનાજ મનાજ બધું બાટલા બધું પૂરું થઈ ગયું છે ને 4 છોકરાને લઈને બહાર ઊભી છું આટલા પાણીમાં। હા તમે જવા આવો બસ, તમને ખબર પડે એમ। તમે કેટલા વર્ષ સુધી રહ્યો છો? હા 10 કેટલા વર્ષ થઈ ગયા ભાઈ। તો તમારા ઘરમાં કોઈ દી આટલું પાણી આવ્યું ના નથી આવતું કોઈ દી। આ ફેરી જ આવ્યું છે આટલું પાણી। આ પાણી આવવાનું કારણ તમને ખબર છે બેન? નહીં પાણી આવવાનું કારણ છે બુગદાના નથી સરકાર સહાય કરતા તો અમારા ઘરમાં પાણી કરી ગયું। એટલે આ ખરી બુગદા સાફ કર્યા નથી એના કારણે તમારા ઘરમાં પાણી આવ્યું? હા એના હિસાબે જ આવી ગયું અમાર બધું પાણી। 20 વર્ષથી રહીશું કોઈ દી પાણી નથી કર્યું। તમારી ઘર પરિસ્થિતિ કેવી છે? સારી છે કે સાવ નબળી છે। અમે સાવ ગરીબ માણસ છીએ। તમારા કઈ નુકસાન થયું છે અનાજ બનાજ કે કઈ નથી, બધું પલળી ગયું। તમને સરકારથી સહાયતા છે કે તમને સહાયતા આપશે સરકાર? હવે સરકાર કરે, અમારે સરકાર ઉપર જ છે બધું, જી છે એ સરકાર ઉપર જ છે।